નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। હાસાપુરા ગામેમાં આશાપુરા ગ્રુપ રાજપૂત સમાજ દ્વારા 10મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો। વાઘોડિયા તાલુકા હાસાપુરા ગામેમાં આશાપુરા ગ્રુપ રાજપૂત સમાજનો 10મો સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરાયું, જેમાં 25 નવપલ્લિત વર કન્યાને પ્રભુતામાં પગલાં માંડ્યા। રાજપૂત સમાજે ખોટા દેખાદેખીના ખર્ચા કરીને દીકરા દીકરીના લગ્ન ન કરે અને દેવના ડુંગર નીચે દબાય, દેવાદાર બને નહીં તેવા પ્રયાસના ભાગરૂપે સતત 10 વર્ષથી આશાપુરા ગ્રુપ રાજપૂત સમાજના કેટલાક આગેવાનો અને ગામના દાતાશ્રીઓ દ્વારા સમૂહ લગ્નનું આયોજન ઘર આંગણે કરતા લગ્નની જેમ જ કરવામાં આવેલ, જે માટે એક પણ રૂપિયો વર કન્યા પક્ષે ચૂકવણી નહીં હતો। આ વર્ષે પણ 25 જેટલા નવયુગલોએ એકસાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અને કન્યાદાનથી માંડી મંડપ અને ભોજનની સારી વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગમાં વિશેષ મહેમાન બની ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સતીશભાઈ મકવાણા, પૂર્વ કારોબારી ચેરમેન નિલેશભાઈ પુરાણીમાં, આશાપુરા ગ્રુપ રાજપૂત સમાજના મુખ્ય પ્રમુખ અશોકભાઈ સહિત સમાજના અને નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા, વાઘોડિયા। અનુપમા, શું કહેશો બેટા કે આ રીતે સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, એમાં મા બાપ જીવનના ડુંગર તળે દટાય નહીં એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, સમાજને શું સંદેશો આપો છો? હું સમાજને એ સંદેશો આપું છું કે જે રીતે સમૂહ લગ્નમાં અમે જોડાયા છે એ રીતે આગળ પણ બધા જોડાતા રહે। મા બાપને દીકરીઓનો બહુ બોજ હોય છે, એમના માટે બહુ અઘરું પડે છે દીકરીઓને મેરેજ કરાવવા માટે। તો હું બધા જ મા બાપને વિનંતી કરું છું કે આશાપુરા ગ્રુપમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે, તો આ વર્ષ અમારું થયું છે તો આવતા વર્ષ બીજી છોકરીઓને પણ જોડાવા વિનંતી કરું છું। અનુપમા બાસ્કા। અક્ષય, જે સમાજના પરિવારો છે, જે ખર્ચાઓ છે, એ ખર્ચાઓ પર કેવી રીતે કાબુ કરી શકાય અને આવી રીતે સમૂહ લગ્નનું કેવી રીતે આયોજન કરી શકાય એ બાબતે શું કહેવું? અત્યારની જે જનરેશન છે કે અત્યારે મોજ શોખની અંદર છે કે મોટા મોટા ખર્ચાઓ કે દેખાદેખીનો સમય આવી રહ્યો છે કે કોઈ 50,000નું ડીઝલ આવે તો કોઈ 60,000નું ડીઝલ આવે અને દેખાદેખીની અંદર એ સમાજ આપણો એટલો બધો નીચે આર્થિક સ્થિતિ નીચે જાય, કેમ કે ગરીબ મા બાપને દીકરા દીકરી હોય તો આ રીતના લગ્ન ના કરી શકે અને એમનું બી મન દુઃખ થતું હોય છે। તો એના કારણે આવા જો મોટા સમૂહ લગ્ન, બહુ મહાસમૂહ લગ્નનું આયોજન થાય અને એનાથી ગરીબ મા બાપના દીકરા દીકરી બને તો એનાથી મા બાપ પર બોજો નથી આવતો અને સારી રીતના આ લગ્ન બી થાય છે। તો મારું તો માનવું એવું છે કે બધા પણ અમારી રીતના આ જ સમૂહ લગ્નની અંદર તમે જોડાઓ અને સમૂહ લગ્નની અંદર તમે લગ્ન કરો એ જેથી આપણા મા બાપ પર બોજો ના બને। અક્ષયસિંહ। હવે એમાં તો સૌ પ્રથમ જો વાત કરું તો 2014થી અહીંયા સમૂહ લગ્ન કરવાનું અમે નક્કી કર્યું હતું। તો સમૂહ લગ્નની અંદર સૌ પ્રથમની અંદર તો એવી ઘણી બધી એવી તકલીફો પડી કે દાતાશ્રીઓ તાત્કાલિક મળે નહીં। દાતાશ્રીઓને દાન તો ઘણું કરવું હોય છે, પણ એમના પૈસાનો સદુપયોગ જે જગ્યાએ થતો હોય તે જગ્યાએ એ દાન કરતા હોય છે। જ્યારે અમે ફર્સ્ટ ટાઈમ કરતા હતા એટલે એકદમ કોઈ વિશ્વાસ ના કરે, એ પણ મહત્ત્વની વસ્તુ હતી। તો ઘણી એવી તકલીફો પડી કે ઘણી વાર એવું થાય કે કોઈ લખાઈને એવું કે ભાઈ અહીંયા નથી આપવું। હવે તો એક બાજુ એવું હોય, ઘણા લોકો એવી ચર્ચા કરતા હોય કે કંકોત્રીમાં આટલા દાતાઓ હતા પણ આ તો આયોજકો કંઈ કર્યું હશે। પણ ધીરે ધીરે હિંમત રાખી અને દાતાઓએ અમને ઘણો એવો સપોર્ટ કર્યો, જેથી કરી આજે આ 10મો સમૂહ લગ્ન મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। અને અહીંયા જે સમૂહ લગ્ન થાય છે એની અંદર તમામ પ્રકારનું આયોજન છે। એક એક વસ્તુનું આપણે જે પ્રમાણે ઘરે આયોજન કરતા હોય છે એ પ્રમાણે અહીં આગળ આયોજન થાય છે કે સામયું થાય, દીકરીઓને તૈયાર થવા માટે બ્યુટી પાર્લરથી લઈને તમામ ખર્ચ અમારા મંડળના જે દાતાઓ છે એ દાતાઓના પૈસામાંથી જ થતો હોય છે। બીજી વસ્તુ સમયું કરવાનું, સમયું કરીને અહીં આગળ એમને મંડપમાં પહોંચવાના, ત્યારબાદ જમણવાર ચાલે, જમણવાર પછી અત્યારે જે પ્રમાણે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો એ પ્રમાણે અમે દરેક કપલને 30 મિનિટનો કપલ ફોટોગ્રાફીનો સમય આપે છે। ત્યારબાદ શાસ્ત્રીજી એમને કે ભાઈ લગ્ન કરવા માટેનો સમય આ છે એના મુહૂર્ત પ્રમાણે, તો એ મુહૂર્ત પ્રમાણે જ લગ્નની વિધિ શરૂ થશે। એટલે અત્યારે 9:30 અહીંયા આગળ લગ્નની વિધિ શરૂ થશે, તો 9:30 શરૂ થાય
તો 3 કલાક વિધિ ચાલશે અને એ 12:30 લગ્નની વિધિ પૂરી થશે. કન્યાદાનનું ખૂબ મહત્વ હોય છે. કઈ કઈ વસ્તુઓ દાનમાં આપવામાં આવે છે? કન્યાદાનની અંદર અહીં આગળ ઘર વકરીની તમામ વસ્તુ આપવામાં આવે છે. સાથે સોનાનું પેન્ડલ પણ આપવામાં આવે છે, કપલ ઘડિયાળ પણ આપવામાં આવે છે. બીજી વાત કરું તો દરેક ફેરાની અંદર અહીંયાથી શાસ્ત્રીજી કે પ્રથમ ફેરાની અંદર ગાયનું દાન થાય તો દરેક ફેરાની અંદર દરેક મોહરાની અંદર અમારા સ્વયંસેવકો ઊભા હોય છે અને એમને ચાંદીની ગાયનું દાન કરતા હોય છે. બીજા ફેરાની અંદર શાસ્ત્રીજી અહીંયાથી કે બીજા ફેરાની અંદર તુલસી ક્યારાનું દાન કરવાનું છે. તો દરેક કપલને અહીંયાથી અમારી કમિટી તરફથી ત્યાં આગળ ચાંદીના તુલસી ક્યારાનું દાન કરવામાં આવે છે. પછી શાસ્ત્રીજી કે ભાઈ લક્ષ્મી માતાનું દાન કરવાનું, એટલે દરેક મહિરાની અંદર લક્ષ્મી માતાની મૂર્તિનું દાન કરવામાં આવે છે. અને ચોથા ફેરામાં ગણપતિ દાદાનું, એટલે ગણપતિ દાદાને ચાંદીના ગણપતિનું ત્યાં આગળ દાન કરવામાં આવે છે. એટલે દરેક વસ્તુનું બારીકાઈથી ધ્યાન રાખી અને આગળ વિધિ કરવામાં આવે છે. સમાજને શું સંદેશો આપવામાં આવે છે? સમાજને હું એક જ સંદેશો આપવા માગું છું કે ખોટા ખર્ચામાંથી બહાર આવો. ઘરે તમે જે ખર્ચા કરો છો એ ઘરે ખર્ચા કરે, હું કોઈનું ખોટું ખરાબ કહેવા નથી માગતો, પણ તમે જે ઘરે વિધિ કરો ખર્ચા કરો છો એના કરતાં અહીં આગળ ઘણા દાતાઓ છે, દાતાઓ દાન કરે છે. તમે ખોટા ઘરે દેવામાં ના જશો અને અહીંયા શાંતિથી વ્યવસ્થિત આયોજન થાય છે. તો તમે પણ અહીં આગળ સમૂહ લગ્નમાં જોડાઓ અને ખોટા કુરિવાજોમાંથી બહાર આવો. સૌ પ્રથમ તો મા આશાપુરા ગ્રુપ રાજપૂત સમાજ અમારે 5 ગામની એક વ્યવસ્થાપક કમિટી છે. સમૂહ લગ્નની અંદર આ જે કંઈ ખર્ચો થાય છે એના માટે સૌ પ્રથમ હું આ મહાન દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બીજી વાત કે જે દીકરી દીકરાઓ સમૂહ લગ્નની અંદર જે અહીંયા આગળ જોઈન્ટ થતા હોય છે એની અંદર અમે પહેલાં સ્ટ્રિક્ટલી ચોખવટ કરીએ છીએ કે ભાઈ તમારા ઘરે તમારે કોઈ પણ જાતનો ખર્ચો ના કરવાનો હોય તો જ અમારે ત્યાં તમારે જોઈન્ટ થવાનું. જો તમારા ઘરે 50,000નું ડીજે વગાડીને પછી અહીંયા હોય તો અમારે દાતાઓ જે દાન કરે છે એનો દુર્વ્યય થાય એવું કાર્ય અમે કરવા નથી માગતા. એટલે ખોટા કુરિવાજો જે છે કે ખોટી રીતના ડીજે વગાડવા અને ખોટા ખર્ચા, જમીન એટલી હોય ને અને જમીન ગીરવે મૂકી અને ઘરે પ્રસંગો કરવા, એના કરતાં સમૂહ લગ્નના ઘણી જગ્યાએ આ રીતે આયોજન થતા હોય છે. તો સમૂહ લગ્નની અંદર ભાગ લઈ ખોટા ખર્ચામાંથી બહાર નીકળે એવી મારી નમ્ર વિનંતી છે.